હાય દોસ્તો, આપણે અભરામપરા ગામમાં આવી ગયા છે અને ગામમાં બંગલો બનાવ્યો છે. આ આખો બંગલો બનાવ્યો છે અને આપણો ખાસ ભાઈબંધ હતો અને સુરતથી કારીગરો સ્પેશિયલ મોકલ્યા હતા અહીંયાથી અને 1 થી 1.5 મહિનામાં બંગલો તૈયાર કરેલો છે. પૂરા તો આખા અભરામપરામાં આવું મકાન નહીં હોય, આખા ગામમાં એ ટાઈપનું મકાન બનાવેલું છે. અને મકાનનો જે બનાવવાવાળો ભાઈ છે એ અત્યારે અહીંયા હાજર છે ને એ પણ હું તમને બતાવીશ, ટાઈમ લાગશે. આપણે આ દાદર છે, દાદરમાં એસએસની સ્ટીલની પટ્ટીઓ ફિટ કરેલી છે કે વરસાદથી છોકરાઓ પડે નહીં. આ આખો હોલ બનાવેલો છે, આખો હોલ. આ ટાઈપના 2 બેડરૂમ, 1 કિચન અને બેડરૂમમાં પણ બહુ મોટો જબરદસ્ત બેડરૂમ બનાવેલો છે. અને આ બીજો બેડરૂમ, આ બેડરૂમમાં કબાટ બનાવેલું છે જે આપણે સિટીમાં હોય એ ટાઈપનું કબાટ ને ઉપર માળિયા ઉપર સ્ટાઇલ ફિટિંગ કરેલી છે ટોટલ. ને આ ભાઈ છે એ આવડા આપણે સુરતના સ્પેશિયાલિસ્ટ કારીગર છે અને એના જ કારીગરો અહીંયા આવેલા હતા. 4 થી 1.5 મહિનો રોકાણા અને એના જ કારીગરો અહીંયા કામ બંધ રાખીને અહીંયા કરાવ્યું હતું. કિચન એરિયા, કિચનમાં પણ કબાટ જે આપણે સુરત સિટીમાં ન હોય એ રીતે. આ ટેરેસ ઉપર જવાનો દાદર અને ટંકી ને 3 ટોયલેટ બાથરૂમ બનાવ્યા છે એટલે કોઈને અગવડતા ન થાય. ઇંગ્લિશ ટોયલેટ, ઇન્ડિયન ટોયલેટ અને 1 વોશરૂમ એટલે નાહવા માટે બાથરૂમ પણ બનાવ્યું ને વોશિંગની પણ સુવિધા. ને ચોકડી જોવો તો બહુ વિશાળ એમ કે આપણે તો સુરતમાં તો ન જ હોય જગ્યા પ્રમાણે, પણ આ ગામડામાં છે એમ. અને આ આખું ફળિયું છે અને પાણી હારું તો હજી ગોળો નથી લાવ્યા, આવી જાય છે, હજી રહેવાનું ચાલુ નથી કરેલું. આ અમારું અભરામપરા ગામ, રોડું અને રળિયામણું. ચાલો બાય, થેન્ક યુ, બાય કરો દોસ્તો, બાય બાય યોગેશભાઈ, ઓ યોગેશભાઈ, બાય. ઓ ભૂરો અમારે, ઓ ગામનો ભૂરા, બાય. સિંહનું લોકેશન બતાય, બાય કર ભૂરા. આ ગામનો ભૂરો 5 વખત કયો તો 1 વાર કરે. ને અહીંયાથી અમારે આવે જ ને સિંહ દેખાય, લાઈવ દર્શન થાય. આ અહીંયા નાળી છે, અહીંયા સિંહ બેહવા માટે આવે આ જગ્યાએ. ને જ્યારે આપણે ચોમાસામાં પાણી હાલતું હોય તો સિંહ અહીંયા પાણી પીવા આવે એમ. અમારી વાડી છે ને આપણું સમજો ને, જો આ ઝાડવું દેખાય ને, આ મેં ઝૂમ કર્યું એ અમારી વાડી છે. અહીંયાથી નજર સામે એકદમ અહીંયા બેઠા આપણે વાડીએ જોઈ શકીએ. ને અહીંયા પેલા બહુ મોટી ધાર હતી કે બાવાની ધાર તરીકે ઓળખાય, એ જે અડધી છે એને બધું લેવલ કરી નાખ્યું. લેવલ કરીને ઓલી બાજુ જરી કેવી દેખાય છે. આમાં ફર્સ્ટ ક્લાસ હવે આપણે ખેતી કરવાની છે અને એનો પણ યુઝ કરી લેવાનો છે. ચલો થેન્ક યુ, બાય દોસ્તો, પછી મળીશું.